લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામમાં આવેલ તળાવને લઈને ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે તળાવનું પુરાણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના કરવામાં આવ્યું છે। આક્ષેપો મુજબ ગામના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કૃષ્ણકુમાર દિનેશભાઈ તડવીના અંગત સ્વાર્થ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી સરપંચ સભ્યો તથા સરપંચ દ્વારા તળાવનું પુરાણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જ્યારે તળાવ પુરાણ અંગેના ઠરાવમાં સ્પષ્ટપણે સક્ષમ અધિકારીની મંજૂરી લેવાની જોગવાઈ હોવા છતાં જરૂરી મંજૂરી લીધા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામ્યજનોનું કહેવું છે કે જો આક્ષેપો સાચા હોય તો આ સમગ્ર મામલો ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ ગણાવી શકાય, જેથી જિલ્લા કલેક્ટર શ્રી, ટીડીઓ શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી તેમજ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તળાવ સંબંધિત પ્રશ્નનો વહેલી તકે ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નમસ્કાર મિત્રો, કંડારી ગામમાં જે તળાવ આવેલું છે ગામની વચ્ચે, તેને ગેરકાયદેસર રીતે, ખોટી રીતે પુરાણ પોતાના અંગત સ્વાર્થ માટે કરવામાં આવ્યું છે। જ્યારે હું એ અરજી 5/5/2026ના રોજ કલેક્ટર સાહેબશ્રીને આપેલ હતી, ત્યારે આજે 8/6/2026ના રોજ કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂ મુલાકાત કરીને બીજી વખત સાહેબને જાણ કરી છે કે સાહેબ, હજુ આના પર કંઈ નિરાકરણ આવ્યો નથી, તો વહેલી તકે આના પર નિરાકરણ આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। જે તે વ્યક્તિ ડેપ્યુટી સરપંચ છે, ગામના સભ્યો છે અને પંચાયતના તલાટી મેડમ અને સરપંચશ્રી દ્વારા જે આ પોતાના અંગત સ્વાર્થ માટે જે તળાવને પુરાણ ગેરકાયદેસર રીતે, ખોટી રીતે પોતાના અંગત સ્વાર્થ માટે પુરાણ કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે તળાવની અંદર રસ્તો બનાવવામાં આવ્યો છે, એ પણ હું સાહેબને રજૂઆત કરી છે। અને પોતાની સેફટી માટે મકાનની એના પાછળ ગ્રીલિંગ મારીને પુરાણ કરીને સબહંડોળના ખર્ચે આ ડેપ્યુટી સરપંચ દ્વારા જ્યારે મને 31/5/2026ના રોજ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને આ કામ ડેપ્યુટી સરપંચ એ કીધેલું છે અને હું કરું છું, ત્યારે 31/5/2026ના રોજ હું તાત્કાલિક ધોરણે એ સ્થળ અને સ્થિતિ પર જઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી અને એ કામ અટકાવ્યું હતું। એ પણ હું કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને સાહેબ આમાં વહેલી તકે નિરાકરણ આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, મારી એટલી જ માંગ છે। અને જે સ્થિતિમાં તળાવ હતું એ સ્થિતિમાં કરવામાં આવે, મારી એટલી જ માંગ છે। અને સાહેબશ્રીએ મને ખાતરી આપી છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવીશું અને કરીશું અને તળાવમાં બિલકુલ બાજુમાં ગેરકાયદેસર રીતે જે વર્ષો જૂનો વૃક્ષ જે હતો, જે ગામની દીકરીઓ, મા, બહેન ને જે એને પૂજા કરતી હતી વડ સાવિત્રીના દિવસે, તો એ જગ્યા પર એ વડને પણ હટાવી દેવામાં આવ્યો છે। અને બીજો વડ જે સરકારી દવાખાનાની બાજુમાં આવ્યો છે, તો એ વડને પણ વર્ષો જૂનો વડ એને પણ કાપવામાં આવ્યો છે, તો એના પર બી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। જ્યારે પંચાયતના ઠરાવમાં સાહેબને હું જાણ કરી કે 35+35 મીટર કે ફૂટ એ તળાવને ગેરકાયદેસર રીતે પોતાના અંગત સ્વાર્થ માટે ઠરાવમાં લખેલું છે અને એક તળાવ જે કર્મચારી જે મામલતદાર છે, ટીડીઓ સાહેબ છે, કે એની મંજૂરી લીધા વગર, સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર આ તળાવને ગેરકાયદેસર રીતે પુરાણ કરેલ છે। ઠરાવમાં લખેલું છે સક્ષમ અધિકારીની મંજૂરી, પણ આ લોકોએ લીધેલી મંજૂરી નથી, એટલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે વહેલી તકે। જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જેમ ફાવે તેમ ગામમાં જ્યારે ઠરાવ થતા નથી અને એ પહેલાં બિલો બનાવવા માટે વહેલી તકે કામ કરવામાં આવે છે, ત્યારે મને જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ડેપ્યુટી સરપંચ દ્વારા બતાવેલ કામ કરીએ છીએ અને હવે મારે એક નવા હાલની સમયમાં અડધા રોડ થયા છે, અડધા બાકી છે। આ જ તરીકે આજ તારીખ સુધી ઠરાવ થયેલ નથી, કામ કેવી રીતે થયું? આ એક જાતનો ભ્રષ્ટાચાર
ખોટી રીતે પોતાના માલિકીની મરજી કરેલ કહેવાય અને સરકારના પૈસાનો દુરુપયોગ કરેલ છે. આ વસ્તુ ટીડીઓ મેડમ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને મીડિયા માધ્યમથી જણાવવા માગું છું કે આના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે વહેલી તકે. હું કૃષ્ણકુમાર તડવી. જય હિન્દ, જય ભારત.